મિત્રો, મારા ફાધર શિરીષલાલ હવે જાગૃતિની પાછળ પડ્યા છે. કંઈ ગેરસમજ નહીં કરતા, જાગૃતિ નામની કોઈ બેનની પાછળ નથી પડ્યા, પણ એમને સમાજમાં જાગૃતિ લાવવી છે. બોલો, ભારે ખમ ભાષણો ઠોકે છે, સમાજ કો બદલ ડાલો. અરે શું બદલ ડાલો? આખી જિંદગીમાં મારી બાના સ્વભાવને જે માણસ ન બદલી શક્યો એ હવે સમાજને બદલવાની વાતો કરે છે. જાગૃતિ જાગૃતિ જાગૃતિ, હું જાગૃતિને લાવીને જ રહીશ. બાપુજી જરા ધીમે બોલો. આમાં આજુબાજુ વાળા તમારા ચારિત્ર ઉપર શંકા કરવા લાગ્યા છે. લોકોનું ચારિત્ર નીચું ગયું છે, એને મારે હવે ઊંચું લાવવું છે. આ બધું ઊંચું લાવવામાં હું નીચો પડી ગયો છું. તમને કહી દઉં, આ તમારા ભાષણો સાંભળીને બે ચાર નબળી પાર્ટી વાળાઓએ તમારા નામની સોપારી કાઢી છે બહાર. મારા નામની સોપારી આપવા વાળાએ તો 7 જન્મ લેવા પડશે. આ પાન, સોપારી, મસાલા, આ બધા દૂષણો દૂર કરવા માટે હું સત્યાગ્રહ કરીશ. ધૂળ સત્યાગ્રહ કરશો તમે? આખી જિંદગી તમે મસાલા ચાવ્યા અને હવે લોકોને મસાલા બંધ કરવાની સલાહ આપો છો. આખી જિંદગી ચાવ્યા ત્યારે તો ખબર પડી ને કે આ વ્યસન કેટલું ખરાબ છે. લો બોલો, આ તો એના જેવું થયું કે આપણે પહેલા દારૂ પીને ડૂલ થઈ જવાનું અને પછી લોકોને સલાહ આપવાની કે દારૂડિયો શું દારૂને પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. અરે ગધેડાને તાવ આવી જાય એવી વાત છે આ. અરે ગધેડો તું છે, તાવ તને આવશે, બાકી મારી ક્રાંતિ તો ચાલુ જ રહેશે. અરે તું જોજે ગિરિયા કે મારે કારણે 3 પરિવારમાં દીકરીનો જન્મ થશે. આ શું બોલો છો બાપુજી? તમારે કારણે એટલે? ચૂપ રે, આવી કોઈ ગેરસમજ ફેલાવ નહીં તું. મારે કારણે એટલે મેં લોકોને જાગૃતિ કરાવી છે કે ભાઈ દીકરી જન્મને પ્રોત્સાહન આપો. આ ડફોળ દીકરા કરતા તો પ્રેમાળ દીકરી સારી. હા, જોકે મારા કિસ્સામાં થોડું મોડું થઈ ગયું છે, પણ તું જોજે ગિરિયા, મારા કાર્યોની ઇતિહાસ નોંધ લેશે. ઇતિહાસ નોંધ લેશે ત્યારે લેશે, પણ આ તમારા કાર્યોને લીધે બાપુજી મારી ભૂગોળ અને ગણિત બંને બદલાઈ જશે એ નક્કી. ફ્રેન્ડ્સ, આ કોમ્પ્યુટર અને મોબાઈલના આવ્યા પછી લોકો પાંગળા થઈ ગયા છે. અરે પહેલાં તો 50 ફોન નંબર આમ મોઢે યાદ રહેતા હતા, પણ હવે આપણો પોતાનો મોબાઈલ નંબર જાણવા માટે બીજાને મિસ કોલ કરવો પડે એવી હાલત છે. આ લોકો કહે છે કે કોમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા પછી પ્રેમ વધ્યો છે. મારું માનવું છે પ્રેમ ઘટ્યો છે. અરે સાલું મોબાઈલ ઉપર SMS કરી દો આઈ લવ યુ, કે ફેસબુક ઉપર લખી દો આઈ મિસ યુ. આવી રીતે કંઈ પ્રેમ થતા હશે? અરે પ્રેમ એ તો સ્પર્શની વસ્તુ છે, આંખોથી આંખો લડાવવાની ક્રિયા છે. તેમ છતાં લોકો ચેટિંગ કરીને પ્રેમ કરે છે. અરે લગ્નો પણ કરે છે. એ લગ્નો કેટલા ટકે છે ભગવાન જાણે. અરે કોમ્પ્યુટર તો સાલું 1 વર્ષની ગેરંટી સાથે આવે, લગ્નની તો કોઈ ગેરંટી પણ નથી હોતી. ગિરીશ દોસ્ત, ગઈકાલે મજા પડી ગઈ. એમ? મેં ધનબાદની ધનલક્ષ્મી સાથે 1 કલાક સુધી ચેટિંગ કર્યું. કલાક ચેટિંગ કર્યા પછી ખબર પડી કે ધનલક્ષ્મી મને ધનવાન સમજીને મારી સાથે ચેટિંગ કરે છે. એને એની NGO માટે મારી પાસેથી ડોનેશન જોઈતું હતું, પણ જેવી એને ખબર પડી કે મારી પોતાની હાલત ડોનેશન ઉઘરાવવા વાળા જેવી છે, એ તરત ઓફલાઈન થઈ ગઈ. લોકેશ, આ તારી ધનલક્ષ્મીઓ પણ બધી ઉધાર લક્ષ્મીઓ જ નીકળે છે. એટલે તને ખરેખર એવું લાગે છે કે આ તારો ચેટિંગ પ્રેમ સફળ થશે? ગિરિયા, 1000% થશે. દુનિયામાં લાખો કરોડો કન્યાઓ પરણવા માટે ઉત્સુક છે. જે રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જોઈને બેઠું હોય છે, એ રીતે આ બધી મૂર્તિયાની રાહ જોઈને બેઠી છે. જે દિવસે વાદળ ગરજશે એ દિવસે મારા પ્રેમનો મુશળધાર વરસાદ પડશે અને મારો માંડવો રોપાશે. અરે મારા બાપ, આ મુશળધાર વરસાદમાં તું ડૂબી ન જાય જોજે. અરે હું ડૂબવા જ માંગુ છું ગિરિયા. જીવનમાં છપછપિયા બહુ કર્યા, હવે તણાઈ જવું છે. ગયો ભાઈ લોકેશ તો કામથી ગયો. માણસને જ્યારે આંખમાં ચીપડાની જગ્યાએ પ્રેમ દેખાવા માંડે ને ત્યારે કવિ થઈ જાય. ગિરિયા, મને પણ કંઈક એવું જ થાય છે. ખાબોચિયા મને ઝરણા જેવા લાગે છે, કાગડાઓ મને કોયલ જેવા લાગે છે, અને ગલગોટા મને ગુલાબ જેવા લાગે છે. માણસને હડકવા થાય ને ત્યારે મરે તો જ છૂટે એવું આ પરણવાનું છે. એ ઉકલી જાય એ જેનો ઉકેલ. ગિરિયા, મારા લગ્ન થશે જ. તું આજથી જ રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દે. અત્યારે તો હું જાઉં છું, પણ જલ્દી ઘોડા પર પાછો આવીશ અને મારી સાથે હશે ભાગ્યવતી, લક્ષ્મીવતી અથવા તો પછી પદ્માવતી. એ ભાઈ,
કોઈ ગર્ભવતી ના આવી જાય એ જોજે. હા?